જય સ્વામિનારાયણ મિત્રો, ઘણા દિવસ પછી નવા વ્લોગની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સવારમાં વહેલા દુકાન ખોલી અને રસ્તામાં મહાદેવના દર્શન કરી અને આપણે તરત જ જીમનું બેગ લઈ અને સવારે જીમમાં જવા માટે નીકળી ગયા અને જીમમાં પહોંચી અને આપણે વોર્મઅપથી છે એ આજના વર્કઆઉટની શરૂઆત કરી। કારણ કે વર્કઆઉટ પહેલાં માત્ર 5 થી 10 મિનિટનું વોર્મઅપ તમારી બોડીને એક્સરસાઇઝ માટે તૈયાર કરે છે, ઇન્જરીનું જોખમ ઘટાડે છે અને તમારું પરફોર્મન્સ પણ વધારે છે। તો આજે એપ્સ ડે હતો એટલે આપણે એપ્સનું વર્કઆઉટ કર્યું, લોઅર એપ્સ અને ઓબ્લિક્સ બંનેને સરસ રીતે આજે આપણે ટ્રેન કર્યા। ત્યારબાદ થોડુંક 5 મિનિટ સ્લો વોક કર્યું આપણે ટ્રેડમિલ ઉપર અને ત્યારબાદ તો આપણે 15 થી 20 મિનિટ એ રનિંગ કર્યું। કાર્ડિયો માત્ર કેલરી બર્ન કરવા માટે જ નહીં પરંતુ હાર્ટને હેલ્ધી રાખવા અને સ્ટેમિના વધારવા માટે પણ ખૂબ જ મહત્ત્વનો ભાગ છે એ ભજવતું હોય છે। ત્યારબાદ તો આપણે સવારમાં ઇન્દોરી પૌવા એ બ્રેકફાસ્ટ માટે કન્ઝ્યુમ કરવાના હતા અને રસ્તામાં આપણે પ્રોટીન પણ કન્ઝ્યુમ કરી લીધું। શોરૂમે આપણે પહોંચ્યા અને ત્યાં આવીને ઠાકોરજીના દર્શન કર્યા અને ત્યારબાદ આપણે સવારે બ્રેકફાસ્ટ કરી લીધો અને ત્યારબાદ આપણે ઓફિસના કામની અંદર છે એ આપણે લાગી ગયા। બપોરે લંચ બ્રેકમાં ઘરે તૈયાર કરીને લાવેલું સલાડ ખાધું। હાઈ પ્રોટીન ડાયટ સાથે પૂરતું ફાઇબર પણ એટલું જ જરૂરી છે જે સારું ડાયજેશન અને ગટ હેલ્થ માટે ઉપયોગી હોય છે। ત્યારબાદ તો આપણે મગનું શાક અને રોટલી કન્ઝ્યુમ કર્યા અને સાંજે 6:30 વાગે છૂટી અને ઓફિસેથી સ્ટેશને પહોંચ્યો। ચોમાસાના કારણે આજુબાજુનું લીલુંછમ વાતાવરણ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે। થોડી વારમાં ટ્રેન આવી અને હું વીરપુર તરફ નીકળી ગયો। રાત્રે લગભગ 8 વાગે વીરપુર પહોંચ્યો। ત્યારબાદ ઠાકોરજીના દર્શન કર્યા અને આખા દિવસ માટે ભગવાનનો આભાર માન્યો। ત્યારબાદ ઘરે આવ્યો તો ચોમાસાને કારણે ઘરમાં ગરમા ગરમ વડાપાવ બનાવ્યા હતા, પરંતુ આપણે તો આપણી મિલ સોયા ચંક્સવાળી જ કન્ઝ્યુમ કરી અને આપણું જે મિલ છે એને કન્સિસ્ટન્સી ફોલો કરી રાખ્યું, જે આપણને ફેટ લોસ જર્નીની અંદર આગળ વધવામાં મદદરૂપ થાય છે। પછી તો મિશ્રીબેનને લઈને દુકાને નીકળી ગયો। ત્યારબાદ તો આપણે પછી દુકાને આવી ગયા। દુકાને આવી અને મિશ્રીબેન તો તરત જ સામેની દુકાને જનીલભાઈની દુકાને જતા રહ્યા રમકડા જોવા માટે કે શું નવી વેરાયટી આવી છે। તો ત્યાંથી પછી તો હું દુકાન વધારવા માંડ્યો અને દુકાન વધારતો હતો તો મિશ્રીબેન તો એટલી વારમાં બ્લોક બિલ્ડિંગ ગેમ લઈને આવી ગયા ને આપણે તો દુકાન બંધ કરી અને ઘરે જવા માટે નીકળી ગયા। ઘરે પહોંચતાની સાથે જ મિશ્રીબેને તો તરત જ આ ગેમને છે એ અનબોક્સિંગ કરી રહ્યા છે। આવી બ્લોક ગેમ્સ પણ બાળકો માટે માત્ર રમકડા નથી પરંતુ તેમની ક્રિએટિવિટી, કલ્પના શક્તિ, ધ્યાન અને